અંકલેશ્વર જીઆઈડીસીમાં ગોલ્ડન પોઈન્ટ પાસે આવેલ સાંઈ પ્રતિક રેસિડેન્સીમાં રહેતા તીર્થ પટેલ તેમની પત્ની સાથે 10મી એપ્રિલના રોજ સવારના અરસામાં નોકરી પર ગયા હતા. દરમિયાન તેમના મમ્મી ઘરે હતા, જે મકાન બંધ કરી સંબંધીને ત્યાં પહોંચ્યા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનું લોક તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને કબાટ તોડી અંદરથી એક સોનાની ચેઇન અને પેન્ડલ તેમજ રૂપિયા 30,000ની ચોરી કરી ફરાર થઈ ગયા. મકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડતા તાત્કાલિક જ જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો પણ આવી પહોંચ્યો હતો. ચોરી અંગે તીર્થ પટેલે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે 99,900 રૂપિયાની કિંમતના સોનાના દાગીના અને 30,000 રોકડ મળી કુલ 1,29,900ની ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.